મોરબીમાં ₹25 લાખની લેતી દેતીમાં ઉદ્યોગપતિના ખૂનનો પ્રયાસ, કેમ વારંવાર પૈસા માંગે છે કહી ભાજપના પૂર્વ સદસ્યએ 2 ને લોખંડના ખીલ્લીવાળા ધોકા માર્યા. એ ડિવિઝન પોલીસે દબોચ્યો. મોરબીમાં હાથ ઉછીના આપેલા ₹25 લાખ પાછા માંગવા મુદ્દે સિરામિક ઉદ્યોગપતિ અને તેમના મિત્ર પર લોખંડની ખીલ્લીવાળા ધોકાથી જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે. આ હુમલો મોરબી જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય દ્વારા કરવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે. આ બનાવ અંગે મોરબી એ ડિવિઝન પોલીસે ખૂનની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડ્યો છે. પ્રતિનિધિ પ્રકાશ પુરાણી, મોરબી. આજરોજ ફરિયાદી શેખરભાઈ રતિલભાઈ આજરોજ એક ફરિયાદ આપેલ છે કે તેમને ગઈકાલે રાત્રિના એમને આ કામેના અજયભાઈ મનસુખભાઈ લોરિયા પાસે પૈસાની લેતી દેતી હોય, એમાં એમને ₹25 લાખ લેવાના હોય, એનો ગઈકાલે વાયદો હોય. જે બાબતે એમને ફોનમાં વાત થઈ અને પછી જે આ ફરિયાદી છે એ પોતે અને તેના મિત્ર સાથે આ કામેના અજયભાઈ લોરિયા પાસે પૈસા લેવા માટે જાય છે. ત્યારે બંને જે જગ્યાએ એને જગ્યાએ કીધું તે જગ્યા ભારત ટ્રાન્સપોર્ટ પાસે જઈ ગોડાઉન છે ત્યાં બોલાવી અને એની સાથે માર મારી અને ગંભીર ઈજાઓ કરેલી હોય. જે બાબતે એ ડિવિઝનમાં ગુનો દાખલ થયો અને આ કામે ગુનાના કામે જરૂરી પુરાવા મેળવી આ કામેના આરોપી અજય મનસુખભાઈ લોરિયાને આજરોજ ધરપકડ કરવામાં આવેલ છે. એમાં કઈ સીસીટીવી પુરાવા કે સીસીટીવી ફૂટેજ એને લગતા જે પુરાવા છે એ ગુનામાં વપરાયેલ હથિયાર તથા એના પુરાવા પણ કબજે લેવામાં આવેલ છે.